તો અમેરિકાથી સૌથી મોટા સમાચાર સામે આવે છે, જેમાં વ્હાઇટ હાઉસમાં ડિનર દરમિયાન ફાયરિંગની ઘટના બની છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ડિનર કાર્યક્રમમાં હાજર હતા, ત્યારે સુરક્ષા દળોએ ટ્રમ્પને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ ડિનર દરમિયાન ફાયરિંગની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી, ત્યારે હુમલાખોરને તરત જ ઠાર કરવામાં આવ્યો છે. તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને ત્યાં ઉપસ્થિત હતા. સુરક્ષામાં બહુ મોટી ચૂક સામે આવી છે. ત્યારે ફાયરિંગની ઘટનાને લઈને ડિનર હોલની લોબી એરિયામાં બની હતી, જે રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પનો આ ડિનરમાં પહેલો જ પ્રસંગ હતો. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, ત્યારે ડિનર દરમિયાન આ ફાયરિંગની ઘટના બની છે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમે જણાવી દઉં કે અમેરિકાના વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં કોરસ્પોન્ડન્ટ ડિનર દરમિયાન આ ઘટના બની હતી. આ વખતે જો ઘટનાની જો વાત કરીએ તો ટ્રમ્પ પ્રથમ વખત આખી આ ઘટનામાં હતા. આ શનિવારે રાત્રે વોશિંગ્ટનમાં હિલ્ટન હોટલમાં વાર્ષિક કોરસ્પોન્ડન્ટ ડિનર હતું અને આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રમ્પ પહેલીવાર હાજર રહ્યા હતા. હવે તમને વાત કરીએ કે આ જે દુર્ઘટના બની કહેવાય, એની અંદર બોલારૂમની અંદર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, પત્ની મેલેનિયમ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિત અનેક મહેમાનો હાજર હતા. શરૂઆતમાં એવું લાગ્યું કે જે ફાયરિંગની ઘટના બની, કોઈ વાસણ પડ્યા છે એના કારણે કોઈ ઘટના બની છે, પરંતુ સુરક્ષા દળોએ દોડાતો અને જે કર્મચારી છે જે ડિનર આપવા આવ્યા હતા એમાં ભાગમભાગ થયા પછી આ ઘટના બની. સૌથી મહત્વની બાબત છે કે જે ડિનર થયું એ વખતે કાશ પટેલ એફબીઆઈના ડાયરેક્ટર પણ હાજર હતા. સ્કોટ બેન્સ જે ટ્રેઝરી સેક્રેટરી એ પણ હાજર હતા. કેરીનો લેવિસ જે પ્રેસ સેક્રેટરી છે એ પણ હાજર હતા. આ મોટી સંખ્યામાં વીવીઆઈપી મહેમાનો હાજર હતા અને જો જગત જમાદાર કહેવાય અને વ્હાઇટ હાઉસે કિલ્લેબંધી જેવું કહેવાય, એની અંદર જો કોઈ હુમલાખોર આવીને ફાયરિંગ કરે એ બહુ જ મોટી ચૂક કહેવાય. અમેરિકાના ઇતિહાસમાં આઈ થિંક આવું પહેલીવાર બન્યું હશે કે રાષ્ટ્રપતિ ડિનર હોય અને વીવીઆઈપી આટલા બધા મહેમાનો હાજર હોય, 1 ડઝનથી વધુ, અને આવી ફાયરિંગની ઘટના બની. સ્વાભાવિક છે કે સુરક્ષા દળો ત્યાં એકદમ ચેતી ગયા હતા, ટ્રમ્પને ઘેરી લીધા હતા અને તમામ મહેમાનો ગભરાયા વગર જે જમણવારનો ટેબલ વાર હોય હોટલમાં, જે તેની નીચે સંતાઈ જવાનું કીધેલું. બોલો, કેટલી મોટી શરમજનક વાત કહેવાય કે જગત જમાદારે અત્યાર સુધી કેટલાય વર્લ્ડમાં મારો કરીને નિર્દોષોના લોહી રહ્યા છે, તેમની સામે મોત જોયા પછી તેઓ ગભરાઈ અને ટેબલ નીચે સંતાઈ ગયા હતા. એટલે એવું કહેવાય છે કુદરત જે બી હોય છે બધું અહીંયા દેખાય છે. હવે સ્વાભાવિક છે કે અમેરિકામાં કોઈ બી આવા વીવીઆઈપી મુવમેન્ટ હોય એટલે સુરક્ષા દળો મોટી સંખ્યામાં હોય છે, હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે. પરંતુ સૌથી મોટી વાત કહેવાય કે વ્હાઇટ હાઉસમાં ડિનર વખતે જો કોઈ કોઈ બી બહારનો વ્યક્તિ સાબિત થયું છે કે આ સુરક્ષા કર્મચારી હતો, વ્હાઇટ હાઉસનો કોઈ કર્મચારી હતો કે બહારથી આવે છે, તેને પકડી લેવામાં આવે છે. એની પૂછપરછ શરૂ થઈ છે. તે હથિયાર લઈ અને જે વ્હાઇટ હાઉસમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કરે એ અમેરિકાના ઇતિહાસમાં ખાસ કરીને બહુ મોટી ચૂક કહેવાય. આમ તમે જુઓ કે જગત જમાદાર કહેવાય, તેની સુરક્ષા અભેદ હોય છે. તેને એવું કહેવામાં આવે છે કે ટ્રમ્પ જ્યાં જાય ત્યાંથી વીવીઆઈપી મુવમેન્ટ હોય ત્યાં એફબીઆઈ સહિત ઘણા સિક્રેટ એજન્ટો તેમની સુરક્ષામાં હોય છે, છતાં પણ વ્હાઇટ હાઉસ અંદર ફાયરિંગ થાય એ અમેરિકાના ઇતિહાસમાં એક કાળી ટીકી સમાન ગણી શકાય. જી જયેશભાઈ, આ કોઈ વ્યક્તિગત હુમલો છે કે કોઈ આતંકવાદી જૂથ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે ખરા? હવે જયેશભાઈ, તમને જણાવી દઉં કે અમેરિકા દુશ્મનો અનેક દેશ છે. સ્વાભાવિક છે કે આ જે આરોપી છે પકડી લેવામાં આવ્યો છે, તેની પૂછપરછ થશે, ત્યારબાદ ચોક્કસ માહિતી બહાર આવશે. પરંતુ અમેરિકા એક એવો દેશ છે કે પોતાના પર જો હુમલો થયો હોય તેની સાચી બહાર હકીકત આવું બહુ અઘરી વસ્તુ છે, કારણ કે તે પોતાનું નાક કપાયું એટલે સ્વાભાવિક છે કે સાચી વસ્તુ છુપાવે અને કોઈ પણ દેશ પર અથવા તો આતંકવાદી પર અથવા તો એ વ્યક્તિને ઠાર બી માર્યો હોય. કોઈ મીડિયામાં જે સાચા અહેવાલ નથી આવ્યા કે પકડાયો છે કે ઠાર મરાયો છે, પણ લગભગ અમેરિકામાં ગન કલ્ચર છે તેના કારણે આવી દુર્ઘટના બની હોય અને વ્હાઇટ હાઉસની જે વિસ્તાર છે ત્યાં પંછી પણ પર નથી મારી શકતો એવા વિસ્તારમાં જો આ ફાયરિંગ ઘટના કહેવાય તો અમેરિકા માટે બહુ શરમજનક ઘટના કહી શકાય. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમેરિકાથી સૌથી મોટા સમાચાર સામે આવે છે, જેમાં વ્હાઇટ હાઉસમાં ડિનર દરમિયાન ફાયરિંગની ઘટના બની છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ ડિનર કાર્યક્રમમાં હાજર હતા, ત્યારે સુરક્ષા દળોએ ટ્રમ્પને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે. ત્યારે ડિનર દરમિયાન ફાયરિંગની આ ઘટનાથી અરેરાટી ફેલાઈ હતી. ત્યારે જોકે
હુમલાખોરને તરત જ ઠાર કરવામાં આવ્યો છે. તો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પણ ત્યાં ઉપસ્થિત હતા. ત્યારે સુરક્ષામાં બહુ જ મોટી ચૂક સામે આવી છે. ત્યારે ફાયરિંગની આ ઘટના ડિનર હોલની લોબી એરિયામાં થઈ હતી. ત્યારે રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પનો આ ડિનરમાં પહેલો પ્રસંગ હતો.